આગળ વાત તાપીની કરીએ। તાપી જિલ્લામાં ધર્મ પરિવર્તનના આક્ષેપ કરવામાં આવ્યા છે। ડોલવણના પંચોલ ગામની આ ઘટના ખ્રિસ્તી પ્રચારકોને ગ્રામજનોએ ભગાડ્યા છે। ગામની એક મહિલાના ઘરે આ પ્રચારકો આવ્યા હતા। ધર્મ પરિવર્તન કરાવતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। ત્યારે ગામમાં સરકારી ચોપડે કોઈ જ વ્યક્તિ ખ્રિસ્તી નહીં, ત્યારે ખ્રિસ્તી પ્રચારકોને ગ્રામજનો દ્વારા ભગાડવામાં આવ્યા છે। આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। ધર્મ પરિવર્તન કરાવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે અને ગ્રામજનો દ્વારા આ મહિલાના ઘરે આવેલા પ્રચારકોને ભગાડવામાં આવ્યા છે। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા અનુપ ભટ્ટ જોડાયા છે આપણી સાથે। અનુપ, જણાવશો જે પ્રમાણે આ ધર્મ પરિવર્તનના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, એક મહિલાના ઘરે કેટલાક લોકો આવ્યા હતા, શું વિગત છે? શા માટે તે લોકોને, પ્રચારકોને ગામની બહાર ભગાડવામાં આવ્યા? જી, સમગ્ર ઘટના જે છે આ ડોલવણ તાલુકાના પંચોલ ગામની ઘટના છે। પંચોલ ગામે પારસી ફળિયામાં અર્ચના ગામિત અને નૈના ગામની નામની મહિલાના ઘરે કેટલાક પ્રચારકો બહારથી આવ્યા હતા અને ધર્મ પરિવર્તન કરાવતા હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી તેમના ઉપર હલ્લાબોલ કર્યો હતો અને તેમની સાથે બોલાચાલી કરી તેઓને ત્યાંથી ભગાડ્યા હતા। જોવા જઈએ જિલ્લાની અંદર તો જે આદિવાસી બહુલ વસ્તી ધરાવતો આ જિલ્લો છે અને અહીં ધર્માંતરણ એ એક સામાન્ય બાબત બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે અને જ્યાં હોય ત્યાં અને આખું વર્ષ તો ખરું જ, પણ જેવો ડિસેમ્બર મહિનો આવે છે ત્યારે નાતાલનો તહેવાર નજીક આવે છે ત્યારે આ ખ્રિસ્તી પ્રચારકો અને મિશનરીઓની આ જે પ્રવૃત્તિ છે તે જોરશોરમાં શરૂ થઈ જાય છે। ત્યારે સ્વાભાવિક છે કે સ્થાનિકો જે સનાતન ધર્મ સાથે સંકળાયેલા છે, જેઓ ખુદ આદિવાસી છે અને પરંપરાને સાચવે છે, તેવો વિરોધ કરી રહ્યા છે। જી, આભાર અનુપ સમગ્ર માહિતી બદલ।